હવે મિત્રો, સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર સિંગ્યુલર અને પ્લ્યુરલનો ઉપયોગ કરીએ છીએ. પીડીએફની અંદર ઇંગ્લિશમાં છે, અહીંયા તમને હું ગુજરાતીમાં સમજાવી દઉં છું. કોઈ પણ નામનું અનેક વચન કરતી વખતે આપણે એસ લગાડવો. જો આમાં આપેલું છે બુક બુક્સ, પેન પેન્સ, ગર્લ ગર્લ્સ. બીજો નિયમ છે કોઈપણ નામનો છેલ્લો અક્ષર એસ, એસએસ, સીએચ, એક્સ અને ઓ આવે તો એને ઈએસ લગાડવો. આમાં દાખલા તરીકે આપેલું જ છે કે ક્લાસ હોય તો ક્લાસીસ થાય, ઈએસ લાગ્યો. બેન્ચ હોય તો બેન્ચેસ થાય, ઈએસ લાગી ગયો છે. એના પછી ત્રીજો અને ચોથો નિયમ અત્યંત મહત્ત્વનો છે, જેમાં બે શબ્દનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 26 અક્ષર જે છે એમાં વાઉલ એટલે સ્વર કહીએ છીએ. 5 અક્ષર સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 અક્ષર સ્વર છે એટલે એને વાયની પહેલાં આ 5 અક્ષરમાંથી કોઈ બી શબ્દ આવે તો એને એસ લગાડવો. જે ચોથા નિયમમાં આપેલું છે પ્લેનું પ્લેસ થાય, રેનું રેસ થાય, ડેનું ડેસ થાય. પરંતુ આ વાયની પહેલાં જો વ્યંજન આવે જેને આપણે કોન્ઝોનન્ટ કહીએ છીએ, બી, સી, ડી, આ બધા કોન્ઝોનન્ટ છે, તો વાયની પહેલાં આ અક્ષર આવે તો આપણે વાય કાઢીને આઈએસ કરવો. બેબી, બેબીઝ, હોબી, હોબીઝ. આ બે નિયમ ખાસ ધ્યાનમાં રાખવા. એના પછી હવે જે નિયમ આવે છે એ એફ અને એફી આવે છેલ્લો અક્ષર, તો તે કાઢીને વીએસ કરો. લાઈફ, લાઈવ્સ, વાઇફ, વાયુઝ. પરંતુ આ નિયમમાં ઘણા અપવાદ બી છે. એવું કંઈ નહીં કે આ જ નિયમ લાગે. દાખલા તરીકે મેન છે તો મેન થાય, વુમેન છે તો વુમેન થાય. એટલે આ બધા એક વચન અનેક વચનના નિયમ બાળકોએ પાકા કરવા. આ બીજા ત્રીજા ધોરણથી ઘણાને કરાવવામાં આવે છે અને આનો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં કરીએ છીએ. ધન્યવાદ.